એમકોમ સેમ 3 બુક છે ઉચ્ચતર પડતર અને નાણાકીય હિસાબી પદ્ધતિ એડવાન્સ કોસ્ટ એન્ડ ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ. એમાં પહેલું ચેપ્ટર છે સીમાંત અને પડતરને સમાવેશી પડતર. એનો દાખલો હશે સીમાંત પડતર સમાવેશી પડતરવાળો દાખલો હશે કોષ્ટકવાળો, અથવા તમારે સમતુત બિંદુ નફા જથ્થાનો ગુણોત્તર શું થાય એવું સૂત્રવાળો દાખલો હશે પહેલો. બીજું છે સંકલિત હિસાબી પદ્ધતિ. આમાંથી આમ નોંધ પૂછાય છે ને અથવા આમાં છે ને તમારે જરૂરી ખાતા પૂછાય એવો દાખલો પૂછાઈ શકે, અથવા તો બે જરૂરી ખાતાવાળો દાખલો પૂછાય. આમાં પણ આમ નોંધ અને દાખલો પૂછાય, એક આમ નોંધ આપે, આમ નોંધવાળો દાખલો પૂછે કે આમ નોંધ લખો ને અથવામાં કંઈ કે જરૂરી ખાતા તૈયાર કરો એવો દાખલો પૂછાય. પ્લેલિસ્ટમાં વિડિયા છે, જોઈ લેજો. એના પછી ચોથો છે થિયરીનો પ્રશ્ન છે વિકસતા સાંપ્રત ખ્યાલો. આ ચોથો પ્રશ્ન એમાં 4 છે પેટા પ્રકાર પાઠમાં. તો એમાં જો આ બેમાંથી એક પ્રશ્ન પૂછાય ને અથવામાં આ બેમાંથી પૂછાય એવી થોડીક શક્યતા છે, બાકી નક્કી ન કાંઈ શું પૂછાય. આમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન જોઈએ આપણે, મોસ્ટ આઈએમપી. તો ચોથા પાઠની થિયરી તમારા એક્ઝામમાં ચોથો પ્રશ્ન છે, આમાંથી અબ પૂછાવાની શક્યતા છે. તો એમાં પહેલું શું છે બેલેન્સ સ્કોર કાર્ડ. એમાં શું છે કે એના બેલેન્સ સ્કોર કાર્ડના 4 દ્રષ્ટિકોણ છે, 4 દ્રષ્ટિકોણ એને પૂછાયેલા છે ને એનું મહત્વ ઉપયોગી છે. જરાક એક ટીકા જોઈ લેજો, નકર મહત્વ પૂછાયેલું છે ને 4 દ્રષ્ટિકોણ મોસ્ટ એમપી છે. એના પછી બેન્ચમાર્કિંગ છે, તો બેન્ચમાર્કિંગનો તમે અર્થની વ્યાખ્યા લખી લેજો ને એના પ્રકાર અને તેની તબક્કા વિધિ છે ને એ ઘણી વખત પૂછાયેલું છે, 2 વાર, તો એ જરાક જોઈ લેજો પ્રશ્ન. એના પછી સમાન પડતર પદ્ધતિ છે, તો સમાન પડતર પદ્ધતિ છે તેના ફાયદા એટલે કે મહત્વ, ફાયદા અને લાભો અને તેની મર્યાદા. આ પ્રશ્ન મોસ્ટ એમપી છે. આંતરપેઢી તુલના છે, તો આંતરપેઢી તુલનાના હેતુઓ, તેના ફાયદા અને ગેરફાયદા, આ મોસ્ટ એમપી પ્રશ્ન આ કરી લેજો.